कालवर्ती आयर्याणं नमो लोयेशते कालवर्ती उज्जैनम् नमो लोयेशते कालवर्ती शवशावनम् ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंकुंडार्य जैन्दर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्व कल्याण कारकम प्रदानम सर्वधर्माणम जैनम चेतु शासनम नव समय साराय स्वानुभूत्या चकाशते चित स्वभावाय भावाय सर्व पावांतरच्छिदे एगो में शाश्वतोपाज्ञान दर्शन लखणो शेषा में बाहिरा भावा सवे संयोग लखणा मारो सुशाश्वत एक दर्शन ज्ञान लक्षण जीव छे बाकी बधा संयोग लक्षण भाव बुद्धि बाह्य छे एक शुद्ध सदारूपी ज्ञान दर्शन नहीं करे तो इन्हें ते मारू जड़ी परमाणु मात्र नहीं करे ये जानतो अंत ने गुणद्रव्य ने करिए पणे ते जीव जाने आत्म ने तशु मोह पामे लय करे नहीं अप्रमत के प्रमत नहीं जे एक नायक भाव छे ए रीत शुद्ध कथा में जे ज्ञात ते तो ते छे जम नेत्र तेमज ज्ञान नहीं कारक नहीं वेद करे जाने जी कर्मों भी निर्जरापन तेमज मोक्ष में ध्रुवचल नैन पुंगति पामेल सर्वेशित में वंदी कहूँ शुद्ध केवड़ी कथिता समय प्राप्त हो तू स्थापनी जिने मोक्ष पंथे ज्ञान गौते हने तेमाज नित्य विहार कर नहीं विहार पर द्रव्य विषय। ओम श्री नमः देव्य नमः देव्य नमः देव्य। स्वानुभूति दर्शन पूज्य बेन श्रीनी तत्व चर्चा તેમાં આપણે લગભગ 3 મહિના પહેલા 26મી સપ્ટેમ્બરે એક 307 નંબરના બોલ ઉપર ચર્ચા કરેલી હતી। 307 નંબરનો જે પ્રશ્ન છે એ ખૂબ જ માર્મિક પ્રશ્ન છે અને એનો ઉત્તર પણ પૂજ્ય બેનશ્રીનો ખૂબ જ માર્મિક છે। તો તે આપણે ઘણા સમય પહેલા જોયેલું પણ આજે ફરીથી જરા બોલ લઈ અને પછી આપણે આગળ વધશું। खूब ज सुंदर चर्चा है ज्ञान ने राग ना विषय द्रव्य पर्याय ना विषय राग ने ज्ञान ना विषय कथनचित भिन्न भिन्न चर्चा सर्वथा भिन्न केवी रीते चर्चा एवो मूळ विषय आखो आ प्रश्न में आवेलो छे। जैन दर्शन में समझवानुं ए होय छे एक पोतानो स्वभाव समझवानो होय छे ज्ञायक भाव अने एक एनी पर्याय में विभाव केवी रीते चाली रह्यो छे अने ई विभाव दूर थई अने पर्यायमां स्वभाव केवी रीते प्रगट थई जाय मूळ प्रयोजन आत्मार्थीनुं आ होय छे। एटले बधा विषयो आवे एने समजी अने प्रयोजनने लक्ष्यमां राखी अने विचारधारा जो जीवनी चाले तो एने प्रयोजननी सिद्धि अवश्य थाय ने थाय। दरेक ज्ञानीओनो अभिप्राय અને વલણ એવું હોય છે કે કોઈ પણ જીવ હોય એ ત્વરિતમાં ત્વરિત જીનેન્દ્ર પરમાત્માના માર્ગમાં આગળ વધી અને મોક્ષ માર્ગની પ્રાપ્તિ કરી લે એવા પ્રયોજનપૂર્વક જ જ્ઞાનીઓ ઉપદેશ આપતા હોય છે। જ્ઞાનીનો અભિપ્રાય ને પ્રયોજન તો પોતામાં ઠરીઠામ થઈ ગયા હોય છે પોતાના સ્વભાવમાં પણ એવા સ્વભાવના લક્ષ્ય એનું જે પરિણમન ચાલતું હોય છે તો એવા પરિણમનમાં પણ કોઈ વિકલ્પ એને આવે છે તો એ વિકલ્પમાં સ્વભાવની ધારા એને જે ચાલતી હોય છે એની ઉર્ધ્વતાપૂર્વક એની વાણી નીકળી જાય છે અને એ જે ઉર્ધ્વતાપૂર્વક એની પરિણતિ ચાલુ હોય એના પૂર્વક જે વિકલ્પાત્મક દશામાં જે ભાષા વર્ગણાનું પરિણમન આવે છે એ ભાષામાં પણ એવી કોઈ ચર્ચા આવતી હોય છે કે એ ભાષા પણ ખરેખર ધન્ય થઈ જાય એવી કોઈ જ્ઞાનની ચર્ચા જ્ઞાયકની ચર્ચા અને દ્રવ્ય પર્યાયના સ્વરૂપની ચર્ચા રાગની પૃથકતાની ચર્ચા વિભાવથી જુદો સ્વભાવ કેવો છે એવી ચર્ચા એવી કોઈ અપૂર્વ ચર્ચા એની વાણીમાં આવી જાતી હોય છે। એવા ધર્માત્મા પૂજ્ય બેનશ્રી કે જે સમ્યજ્ઞાની હતા અને શ્રોતાઓ તેમને પ્રશ્ન પૂછતા હતા અને ખૂબ જ સરળતાથી સહજ ભાવે એમના જે ઉત્તરો આપવામાં આવેલા છે તે આ સ્વાનુભૂતિ દર્શનમાં પ્રિન્ટ થયેલા છે અને માર્ગ ખરેખર ખૂબ સરળ છે। માર્ગ ખરેખર શાંતિથી ધીરજથી
વિચારીને જો જીવ પ્રયત્ન કરે તો ઘણો સરળ માર્ગ છે. કારણ કે આત્મા છે એ ક્યારેય ક્યાંય લેપાણો નથી. આત્મા છે એ પર પદાર્થમાં તો કદી જતો નથી, સંયોગમાં કદી જતો નથી. પણ વિભાવરૂપી રાગ પોતાની જ પર્યાયમાં પરના લક્ષે ચાલે છે. તેવા રાગરૂપ પણ કદી આત્મા થતો નથી. અને એક સમયની પર્યાય જે છે કે જે પર્યાયમાં ઉત્પાદ વ્યય ચાલે છે, જ્ઞાનનું પણ પરિણમન ચાલે છે. અને વિભાવ રૂપે જોવો તો ચારિત્ર ગુણની વિપરીત પર્યાયમાં રાગનું પરિણમન પૂતગલના લક્ષ્ય થતું જોવા મળે છે. એવી કોઈ પણ પર્યાય રૂપ પણ કદી જ્ઞાયક ભાવ થતો નથી. એવો એક નિત્ય નિરાળું નિર્લેપ તત્વ, અખંડાનંદ તત્વ, એવું શાશ્વત તત્વ, એવું એકરૂપ અભેદ, નિત્ય 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 સદાય પોતાના નિત્ય સ્વભાવ પણ રહેતું તત્વ, એવું એક જ્ઞાયક તત્વ, ભૂતાર સ્વભાવિક તત્વ પોતાની પાસે વર્તમાનમાં દરેક જીવ પાસે વિદ્યમાન છે. એ જ્ઞાયક ભાવને ઓળખવો, એ જ્ઞાયક ભાવ તરફ વલણ કરવું, એ જ્ઞાયક ભાવ તરફ પોતાનો પુરુષાર્થની કેળવણી કરવી, એ જ ખરેખર આ શાસ્ત્રના પ્રયોજનમાં સિદ્ધિ કરવાની વાત આવતી હોય છે. એટલે આમાં જે વિષય આવ્યો છે એમાં એમ પૂછે છે પ્રશ્ન કે રાગ અને જ્ઞાન જુદા છે એટલું જાણે તો પૂરતું થઈ રહે કે પછી દ્રવ્ય અને પર્યાયનું ભેદ જ્ઞાન કરવું જ પડે? જો પ્રશ્ન એવો છે, ખૂબ જ સુંદર પ્રશ્ન છે કે ભાઈ રાગ અને જ્ઞાન જુદા છે એટલું જાણે તો પૂરતું થઈ રહે કે દ્રવ્ય અને પર્યાયનું ભેદ જ્ઞાન કરવું જ પડે? હવે પેલા તો રાગ શું અને જ્ઞાન શું, રાગ ક્યાં થાય, જ્ઞાન ક્યાં થાય, એ પેલા તો એને બરાબર યથાર્થ સમજણમાં આવવું જોઈએ. કારણ કે ઘણી વખત શું છે કે શબ્દથી રાગ બોલાઈ જાય છે પણ એનું રાગનું ખરેખર વાસ્તવિક વાચ્ય શું છે એ ખ્યાલમાં નથી હોતું. જ્ઞાન કહેવામાં આવે છે પણ જ્ઞાનનું ખરેખર વાચ્ય જીવને પકડાતું નથી હોતું. એટલે જ્ઞાન ને રાગ જુદા છે એ તો સદાય જુદા છે, પ્રથમથી જુદા છે, વર્તમાનમાં જુદા છે અને અનંતકાળ સુધી જુદા જ રહેવાના છે. તો એ તો જુદા જ છે એવું જ્ઞાન ભાન એને થાય છે. એટલે એવું જો જ્ઞાન ભાન થાય તો રાગ જો જ્ઞાનથી જુદો પડી જાય, રાગ મિશ્રિત જ્ઞાન હોય, એ સમયે રાગ પૃથક ભાસવા માંડે અને જ્ઞાન પૃથક ભાસવા માંડે તો પછી બીજા કોઈ ભેદ જ્ઞાનનો પ્રશ્ન ઉપસ્થિત ખરેખર થતો જ નથી. કારણ કે રાગ પણ છે એ રાગને પૂતગલનો સ્વભાવ પણ કહેવામાં આવે છે, રાગને પર્યાયનો વિભાવ પણ કહેવામાં આવે છે અને જ્ઞાન પ્રધાનતાથી વિચારવામાં આવે તો જે સમયે પર્યાયમાં રાગ થાય છે એ સમય પૂરતો એ પર્યાયનો એને સ્વભાવ કહેવામાં આવે છે. આવી ત્રણ વિવિક્ષા રાગ માટે આવતી હોય છે. પણ મૂળમાં વિવિક્ષા એ છે કે રાગ હંમેશા આકુરતા ઉત્પન્ન કરતો, પરના લક્ષ્ય ઉત્પન્ન થતો, વિભાવ હંમેશા નિમિત્તના લક્ષ્ય ઉત્પન્ન થતું હોવાને કારણે એ ખરેખર નિમિત્તનું જ પરિણમન થઈ ગયું. એ નિમિત્તના લક્ષ્ય થતો વિભાવ છે એ નિમિત્તનો જ છે એમ ગણીને રાગને પૂતગલની સાથે અભેદ કરી અને ખરેખર પૂતગલમાં અજીવ અધિકારમાં એને નાખ્યો છે. વર્ણાદિ ભાવો જેટલા છે, વર્ણ આદિ ભાવો, ગુણ સ્થાન, માર્ગણા સ્થાન, જીવ સ્થાન, સંયમલબ્ધિના સ્થાન, અધ્યાત્મ સ્થાન, અનુભાવ સ્થાન, જેટલા 29 બોલથી 50 થી 55 ગાથામાં સિદ્ધિ કરવામાં આવી છે એ બધા બોલને ખરેખર એ પૂતગલમાં નાખી દીધા છે, અજીવમાં નાખી દીધા છે. એકલો જીવ જે પોતાના અનંત ગુણોથી તાદાત્મ્ય છે, જે પોતાના સ્વભાવથી કદી પૃથક થતો નથી, એવા અનંત ગુણો અસંખ્ય પ્રદેશી અને એનું જે ત્રિકાળ કાળરૂપ અવસ્થિતપણું છે એવી નિર્વિકલ્પ વસ્તુ છે, એને જ ખરેખર જ્ઞાયક તત્વ કીધું છે. એટલે રાગ અને જ્ઞાન જુદા છે એટલું જાણે તો પૂરતું થઈ રહે. તો રાગ છે એ તો ખરેખર વિભાવ છે એ પૃથક સ્વભાવી છે અને દ્રવ્ય અને પર્યાયનું ભેદજ્ઞાન પછી કરવું પડે કે ન કરવું પડે? હવે એનો પૂજ્ય બહેનશ્રી ઉત્તર આપે છે. ખૂબ જ સુંદર ઉત્તર છે, બહુ સમજવા જેવી ચર્ચા છે. આપણે એક વખત લીધેલી હતી આ ચર્ચા, ત્યારે પણ આપણે વિચારેલું કે ફરી આ ચર્ચા લેશું અને એનો સ્વકાળ આજે આવી ગયો.
રાગ અને જ્ઞાન જુદા છે. પૂજ્ય બેનશ્રી ફરમાવે છે કે રાગ અને જ્ઞાન જુદા છે, કારણ કે જ્ઞાયક ભાવ પોતાનો સ્વભાવ છે અને રાગ છે તે પોતાનો સ્વભાવ નથી, એટલે કે વિભાવ છે. હવે જો એમ કે છે કે રાગ અને જ્ઞાન પેલા તો જુદા છે, પેલા તો રાગ અને જ્ઞાન જુદા છે. પૂજ્ય સોગાનીજી છે, નિયાલચંદભાઈ સોગાની, એ આ એક વાક્યમાં પૂજ્ય ગુરુદેવ શ્રીના એક વાક્યમાં પામી ગયા. એ રાગ અને જ્ઞાન જુદા છે, રાગ અને જ્ઞાન જુદા છે, રાગ અને જ્ઞાન જુદા છે એવી પૂજ્ય ગુરુદેવ શ્રીની વાણીમાં ધોધમાર વરસતી વાણી આવી. એમાં પૂજ્ય સોગાનીજી શ્રોતા તરીકે બેઠા હતા અને એને એ વાત બેસી ગઈ કે રાગ અને જ્ઞાન, આ જ્ઞાની પુરુષ કે છે જુદા છે, તો એ પણ જીવ છે અને હું પણ જીવ છું, તો મારા પણ રાગ અને જ્ઞાન જુદા જ હોય. બસ એટલી વાત એને અંદર બેસી ગઈ. એને વિચાર કર્યો, નિર્ણય કર્યો, પ્રયોગ કર્યો અને એ પ્રયોગ પછી એનું પરિણમન શુદ્ધરૂપે પરિણમી ગયું. એટલે આ બહુ મૂળ વાત છે. રાગ અને જ્ઞાન જુદા છે. કોઈ પણ પદાર્થ પ્રત્યે, કોઈ પણ સંયોગ પ્રત્યે, કોઈ પણ પરિવાર પ્રત્યે એનો પોતાની પર્યાયમાં વર્તતો રાગ જે ચાલે છે એ રાગ છે. એ રાગને જાણનારું કોઈ જુદું જ્ઞાન છે. રાગમાં કોઈ જાણવાની શક્તિ નથી. રાગ ખરેખર રાગને પણ જાણતો નથી. રાગથી જુદું જ્ઞાન છે. એ જ્ઞાનને ખબર પડે છે કે અત્યારે આવો રાગ થયો, અત્યારે પરલક્ષી રાગ ચાલે છે, અત્યારે કર્મલક્ષી રાગ ચાલે છે, અત્યારે સંયોગલક્ષી રાગ ચાલે છે, અત્યારે કુટુંબલક્ષી રાગ ચાલે છે, અત્યારે લક્ષ્મીલક્ષી રાગ ચાલે છે. એવો ખરેખર ચાલતો રાગ જયારે હોય છે ત્યારે ચાલતું જ્ઞાન જે હોય છે એને એ જ્ઞાનમાં ખ્યાલ આવે છે કે અત્યારે આ પ્રકારનો રાગ વર્તી રહ્યો છે. એટલે એના ઉપરથી જ સિદ્ધ થાય છે કે જ્ઞાનનો જાણવાનો સ્વભાવ છે અને રાગનો જ્ઞાનમાં જણાવવાનો સ્વભાવ છે અને રાગનો પરલક્ષ કરીને ઉત્પન્ન થવાનો સ્વભાવ છે. એટલે રાગ છે એ રાગ નિયમથી જ્ઞાનથી જુદો છે, કારણ કે રાગ કઈ જાણતો નથી, જ્ઞાન બધું જાણે છે અને જ્ઞાનમાં જ ખબર પડે છે કે આ પ્રકારનો રાગ ચાલે છે, એ રાગ પૃથકપણે ચાલી રહ્યો છે અને મારું જ્ઞાન એનાથી જુદું છે. એટલે જ્ઞાયક ભાવ પોતાનો સ્વભાવ છે, એટલે કે જ્ઞાનને જ્ઞાયક ભાવથી વિચારો તો એ પોતાનો સ્વભાવ છે અને રાગ છે તે પોતાનો સ્વભાવ નથી, કારણ કે રાગ છે એ ફરતી વસ્તુ છે. મંદ રાગ થાય, તીવ્ર રાગ થાય, ચાલ્યો જાય રાગ. એટલે જે કોઈ વસ્તુ પરિવર્તિત હોય, એ પરિવર્તિત વસ્તુ હોય એ પોતાનો સ્વભાવ ન હોઈ શકે. જે વસ્તુ સ્થાયી હોય, જે વસ્તુ નિત્ય હોય, જે વસ્તુ સદાય એવી ને એવી રહેતી હોય, જે વસ્તુમાં કદી પરિવર્તન ન આવતું હોય, એ જ ખરેખર પોતાનો સ્વભાવ હોઈ શકે. એટલે અહીંયા કહે છે કે રાગ અને જ્ઞાન તો જુદા જુદા જ છે, કારણ કે જ્ઞાયક ભાવ, જ્ઞાન એટલે કે જ્ઞાયક ભાવ પોતાનો સ્વભાવ છે અને રાગ છે તે પોતાનો સ્વભાવ નથી, વિભાવ છે. એટલે જ્ઞાયક ભાવ એક બાજુ જુદો છે અને એક બાજુ રાગનું પરિણમન છે તે જુદું બતાવવા માંગે છે. પછી કહે છે કે જયારે પર્યાય છે તે કોઈ અપેક્ષા એ પોતાની છે, તે પર્યાય કથનચિત ભિન્ન છે અને કથનચિત અભિન્ન છે, તેનું સ્વરૂપ જેમ છે તેમ જાણવું જોઈએ. હવે આ વિષયમાં આપણે ચર્ચા લીધેલી કે ભાઈ ખરેખર છે ને જ્ઞાયકમાંથી તો એક ઉત્પાદ થાય છે અને એ ઉત્પાદ થાય છે, એ ઉત્પાદ છે એ જ્ઞાયકથી કોઈ અપેક્ષાએ કથનચિત ભિન્ન અને કોઈ અપેક્ષાએ કથનચિત અભિન્ન હોય છે. હવે એ ઉત્પાદ અંદરથી આવે છે, ઉત્પાદ જ્ઞાયકમાંથી પ્રગટ થતો હોય છે. ઉત્પાદ એ પણ પર્યાયનો સ્વભાવ છે, વ્યય છે એ પણ પર્યાયનો સ્વભાવ છે અને એ પર્યાયનો જે સમયે ઉત્પાદ થાય એ જ સમયે એમાં પરિણમન થાય છે. જે સમયે ઉત્પાદ થાય, ઉત્પાદ દ્રવ્યમાંથી આવતો છે, તો એ દ્રવ્યમાંથી જે સમયે ઉત્પાદ આવ્યો, એ દ્રવ્યમાંથી ઉત્પાદ આવ્યો એને પણ પરિણમન કહેવાય. પણ જયારે પર્યાયને કથનચિત અભિન્ન ને કથનચિત ભિન્ન સિદ્ધ કરવી હોય ત્યારે એ દ્રવ્યમાંથી ઉત્પાદ થયો છે, એ ઉત્પાદ છે એ પર્યાયનો સ્વભાવ છે. ઉત્પાદ પર્યાયનો સ્વભાવ છે અને પર્યાયનો સ્વભાવ ઉત્પાદ હોવાથી એ પર્યાયમાં એ જ સમયે કોઈ પરિણમન થાય છે
હવે એ પર્યાયનો સ્વભાવ તો ઉત્પાદ કીધો, અને એમાં જે પરિણમન થાય છે એ પરિણમન છે એ પર્યાયનો વિશેષ ભાવ છે, એટલે કે એ પર્યાયનો વિભાવ છે. ઉત્પાદ પર્યાયનો સ્વભાવ છે, પરિણમન છે તે પર્યાયનો વિભાવ એટલે કે વિશેષ ભાવ છે. એ વિભાવમાં વિશેષ ભાવમાં ચાહે તો રાગરૂપ પરિણમન હો કે ચાહે તો વિતરાગતા રૂપ પરિણમન હો, એ બધાને ખરેખર પરિણમન અપેક્ષાએ તમે જોવો, પર્યાયને ઉત્પાદ અપેક્ષાએ જોવો તો એ કથનચિત ભિન્ન ભિન્ન છે. અને આ પરિણમન જે થયું એ પરિણમન નવું થયા કરે છે, એકરૂપ પરિણમન નથી હોતું. કોઈ વખતે રાગનું પરિણમન છે અને રાગનું પરિણમન છૂટે છે તો વિતરાગતાનું પરિણમન થાય છે. આ બધા પરિણમનના ભાવો છે, એ પરિણમનને ભાવ કહેવામાં આવે. એ ભાવ નિયમથી કર્મ સાપેક્ષ હોવાને કારણે એટલા માટે એને રાગથી નિમિત્તના લક્ષ્ય પરિણમતો હોવાને કારણે એ રાગને જ્ઞાનથી જુદો કીધો છે. જ્ઞાયક ભાવ ત્રિકાળ છે તેનાથી પણ રાગ જુદો છે, અને જ્ઞાયક ભાવમાંથી ઉત્પન્ન થતો જ્ઞાન પર્યાયનો સ્વભાવ છે, સ્વાભાવિક ઉત્પાદ છે, એ જ્ઞાનનો ઉત્પાદ થાય છે. એવા જ્ઞાનથી પણ પરિણમન રૂપ રાગ છે એ જુદો છે, એ બેને એકમેકતા કદી થતી નથી. એટલે પર્યાયને કથનચિત ભિન્ન ભિન્ન કહી શકાય, અને રાગને પરિણમન અપેક્ષાએ જોવો તો એ પર્યાયમાં ઉત્પાદમાં વર્તતી ઉત્પાદની ઉપાધિ કહેવામાં આવે છે, ઉત્પાદની વધારાની ચીજ કહેવામાં આવે છે, ઉત્પાદમાં નવું પરિણમન થતી ચીજ કહેવામાં આવે છે, ઉત્પાદમાં જે પરિણમન થાય છે એ સાપેક્ષ પરિણમન કહેવામાં આવે છે. ત્રિકાળી દ્રવ્ય પરમ નિરપેક્ષ છે, એનો ઉત્પાદ થાય છે એ પણ નિરપેક્ષ છે, અને એનું પરિણમન થાય છે એ પરિણમન નિયમથી સાપેક્ષ હોય છે. એ સાપેક્ષ હોવાને કારણે રાગ છે એને નિયમથી કર્મ સાથે સંબંધ છે, કર્મ સાથે જોડાયેલો છે, અને ઉત્પાદ નામનો સ્વભાવ છે જે પર્યાયનો એ નિયમથી જ્ઞાયક સાથે જોડાયેલો છે. એ અપેક્ષાએ જોવામાં આવે તો જ્ઞાન અને રાગ પૃથક છે એવું જો એને ભેદ જ્ઞાન થઈ જાય છે તો પર્યાય તો દ્રવ્યથી કથનચિત અભિન્ન જ છે, એનું ભેદ જ્ઞાન કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. કારણ કે છઠ્ઠી ગાથામાં પણ કીધું છે કે સમસ્ત અન્ય દ્રવ્યના ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતો શુદ્ધ કહેવાય છે. અન્ય દ્રવ્યના ભાવ એટલે કે કર્મના ભાવથી ભિન્નપણે પોતાના જ્ઞાયકની ઉપાસના થાય તો પર્યાયમાં શુદ્ધપણું પ્રગટ થાય છે. તો સ્વયં રાગની ઉત્પત્તિ જ નથી થતી. જ્યાં અન્ય દ્રવ્યનું લક્ષ છૂટી જાય છે, સ્વભાવનું લક્ષ થાય છે, તો પર્યાયમાં જે પરિણમન રૂપે રાગ પ્રગટ થતો હતો એ જગ્યાએ ત્યાં રાગની જગ્યાએ સ્વભાવના લક્ષે વિતરાગી પરિણમન થઈ જાય છે. એટલે રાગ પૃથક હતો અને રાગ પૃથક થઈ ગયો એમ કહેવામાં આવે. એટલે કે વિતરાગતાની ઉત્પત્તિ થઈ તો રાગની ઉત્પત્તિ જ ન થઈ, એનું નામ રાગનો અભાવ થયો, રાગ જુદો પડી ગયો એમ કહેવામાં આવે. એટલે જ્ઞાન અને રાગ જુદા છે એટલું જાણે તો પણ એ પૂરતું થઈ રહે તો કે એકદમ જ્ઞાનને રાગની જુદાઈ ખ્યાલમાં આવી જાય તો એને અનુભૂતિનો કાળ આવે જ, પણ એને સમ્યક પ્રકારે એ ખ્યાલ આવવો જોઈએ. એને પરિણમન રૂપ સત્તા જે ચાલી રહી છે એવી પર્યાય જે ઉત્પાદ રૂપ છે એવી જ્ઞાનની પર્યાયમાં એવું જાણવું વર્તવું જોઈએ. જો આ રાગ છે ને એ જેટલો ભાવ રાગનો વર્તે છે પરલક્ષે, એ પરલક્ષે વર્તતો ભાવ, આગંતુક ભાવ, નવો થતો ભાવ એ મારો ભાવ નથી. કારણ કે એ વિભાવને ખરેખર વિભાવ પરને અવલંબન પૂર્વક જ પ્રગટતો હોવાથી એ વિભાવ છે એ પરનો સ્વભાવ છે અને જ્ઞાન છે એ દ્રવ્યનો સ્વભાવ છે, એમ કરીને એ ભાગલા થઈ શકે છે. જો એક વસ્તુ એવી છે કે કોઈ એક છે ને પડદો હોય ને, પડદો સફેદ પડદો લગાવ્યો હોય, જેમ મૂવી જોવા આપણે જાય ને તો કોઈ સફેદ પડદો લગાવેલો હોય તો એ વ્હાઈટ પડદો હોય ને એના ઉપર એક પછી એક ચિત્રો આવ્યા જ કરે.
એક ચિત્ર જાય બીજું ચિત્ર આવે, બીજું ચિત્ર જાય ત્રીજું ચિત્ર આવે. એ ચિત્રો આવ્યા જ કરે, ત્યાં પડદા ઉપર પ્રોજેક્ટરમાંથી ફોકસ કરીને ચિત્રો પડ્યા જ કરે. હવે એ ચિત્રો પડ્યા કરે છે, એ ચિત્રામણ થયું છે, એ ચિત્રિતપણું જે થાય છે પડદા ઉપર, એ પડદા છે, એ પડદો છે, એ પડદાને એની સાથે ચિત્રિતપણા સાથે કાંઈ બિલકુલ સંબંધ નથી. એ પડદો છે, એ પડદાને એના પોતાની સત્તા સાથે સંબંધ છે. ચિત્રામણ ત્યાં થાય કે ચિત્રામણ ન થાય એની સાથે પડદાને બિલકુલ સંબંધ નથી. એનું ચિત્ર પડે તો પણ પડદો એવો છે, ચિત્ર ન પડે તો પણ પડદો એવો છે. એ પડદો પોતાની સ્વચ્છતા, પોતાની સફેદાઈ એને બિલકુલ છોડતો નથી. ચાહે તો એ આખો પડદો સફેદાઈ વાળો અસંખ્ય ચિત્રોથી ભરપૂર ઢંકાઈ જાય, એ ભરપૂર ઢંકાઈ જાય અને એમાં સફેદાઈપણું એ પડદાનું અત્યારે દેખાય નહીં, છતાં પણ તેનું સફેદાઈપણું કાયમપણે વિદ્યમાનપણે પડદામાં રહેલું હોય છે. કોઈ પણ ચિત્રામણ એમાં થાય, કોઈ પણ સફેદ દિવાલ ઉપર તમે કોઈ ચિત્રામણ કરો તો એ દિવાલની સફેદાઈ છે, પડદાની સફેદાઈ છે, એની જે સ્વચ્છતા છે એ કદી ઘાત પામતી નથી, કદી હાનિ થતી નથી. કારણ કે ચિત્રો છે ને એ પરિવર્તિત થયા કરે છે. એમ રાગ પરિવર્તિત થયા કરે છે, મિથ્યાત્વ પરિવર્તિત થયા કરે છે, વિભાવ પરિવર્તિત થયા કરે છે. જ્ઞાનની સ્વચ્છતા છે એવી ને એવી છે. જ્ઞાનનું જે પરિણમન છે, જ્ઞાનનો જે જાણવાનો સ્વભાવ છે, જ્ઞાનનો જે સ્વચ્છત્વ સ્વભાવ છે એ એવો ને એવો સદાય રહે છે. એમાં કાંઈ કોઈ પણ જાતની અશુદ્ધતા નથી આવતી, કોઈ પણ જાતનું રાગ રૂપે પરિણમન થઈ જાય તો પણ એ ઝેલકા કરે છે. અને જેમ પડદા ઉપર એક પછી એક ચિત્રો આવ્યા જ કરે, છતાં એ પડદો કદી મલિન થતો નથી, પોતાની સ્વચ્છતાને કદી છોડતો નથી. ગમે તેટલા જ્ઞેયો ઝલકી જાય, ગમે તેટલા જ્ઞેયોથી એ પડદો એકદમ પરિપૂર્ણ ઢંકાઈ જાય, છતાં એ ચિત્રોથી ખરેખર ઢંકાયેલો છે જ નહીં. જ્યાં બીજું ચિત્ર આવે છે, ત્રીજું ચિત્ર આવે છે, તો એ નવા ચિત્રો એમાં પડ્યા કરે છે. એનો અર્થ જ એમ છે કે પડદાએ ખરેખર પોતાના સ્વભાવની સ્વચ્છતાને કદી છોડી નથી. એવી ને એવી એની સ્વચ્છતા અનાદિથી વિદ્યમાન છે, વર્તમાનમાં છે, અનંતકાળ સુધી એવી સ્વચ્છતા વિદ્યમાન રહે છે. એવો એક જ્ઞાન ભાવ છે, એવો એક જાણવા રૂપી ભાવ છે, એવો એક જ્ઞાનનો સ્વચ્છતા રૂપી ભાવ છે. એ જ્ઞાન નિયમથી રાગથી જુદું રહે છે, નિયમથી મિથ્યાત્વથી જુદું રહે છે. ગમે તેટલું રાગનું ઝલકન થઈ જાય, ગમે એટલું રાગનું જ્ઞાન થઈ જાય, છતાં એ જ્ઞાનમાં રાગ બિલકુલ આવતો નથી, બિલકુલ એ રાગ સાથે એનું એકત્વ થતું નથી. કદી પણ રાગ છે ને એ જ્ઞાનમાં પ્રવિષ્ટ થતો નથી, જ્ઞાન કદી રાગ સન્મુખ થતું નથી. જ્ઞાન પોતે પોતાના જ્ઞાનમાં રહી અને જેટલી ચિત્રીકરણ રૂપ જેટલું પ્રતિભાષિત થયા કરે છે એવું જ્ઞાનમાં જ્ઞાન વહેતા કરે છે. એ જ્ઞાનને જ જાણતું પરિણયમાં કરે છે. રાગ સાથે બિલકુલ એનો સંબંધ થતો નથી. જો રાગ સાથે કોઈ સંબંધ થઈ ગયો હોય તો એક સમયના રાગ સાથે સંબંધ જો એને થઈ જાય જ્ઞાનને, તો બીજે સમયે બીજો રાગ આવે, ત્રીજે સમયે ત્રીજો રાગ આવે. તો સંબંધ થઈ ગયો હોય તો બીજા સમયનો રાગ છે ને આવી જ ન શકે, એક સમયનો રાગ છૂટી ન શકે. એટલે કદી રાગ સાથે સંબંધ જ્ઞાનને થતો જ નથી. જ્ઞાન જ્ઞાન રૂપે રહે છે, રાગ રાગ રૂપે રહે છે. પર્યાયમાં પણ રાગ જયારે પ્રવૃત્તિશીલ હોય છે, ચારિત્ર ગુણની વિપરીત પર્યાયમાં પણ રાગ ચાલતો હોય છે, એ સમયે પણ જ્ઞાનની પર્યાયમાં કદી રાગ પ્રવિષ્ટ થતું નથી. એ રાગને સંયોગ રૂપે જ્ઞાન સાથે જોઈ અને રાગ મિશ્રિત જ્ઞાન થઈ ગયું એમ કહેવામાં આવે છે, પણ એ જ સમયે જો જ્ઞાનને જ્ઞાનથી જોવામાં આવે તો રાગ છે એ રાગ બિલકુલ એનાથી પૃથક રહેલો છે. એ વસ્તુ જ બીજી છે. એ ખરેખર એ ચિત્રામણ છે, એ જ્ઞાનમાં થયું છે, એ જ્ઞાનની સ્વચ્છતા છે. એ ખરેખર ચિત્રામણ રાગ છે, એની સાથે જ્ઞાનનું એકત્વ કદી થતું નથી. જેમ એ પડદામાં ચિત્રામણ થયું તો એ પડદામાં શું થયું કે જ્ઞેયના આકારો પડ્યા છે.
એ જ્ઞેયના આકારથી જ્ઞાનને જ્ઞેયાકાર કહેવામાં આવે છે. ખરેખર જ્ઞાન જ્ઞાનાકાર જ છે. જ્ઞેયના આકારે થયું જ નથી જ્ઞાન. જ્ઞેયના આકારે એક સમય પણ જ્ઞાન કદી થતું નથી. એ જ્ઞાન જ્ઞાન રૂપ જ રહે છે. જ્ઞેયોની સાપેક્ષતાથી જોવો તો પડદો જ્ઞેયાકાર દેખાય છે, અને પડદાને પડદાથી જોવો તો એ પડદો છે એ સ્વચ્છતા રૂપ પોતાની સફેદાઈને ન છોડતો દેખાય છે. એટલે જ્યારે જ્યારે જ્ઞેયોમાં દેખાય, જ્યારે જ્યારે રાગ જ્ઞાનમાં જણાય, જ્યારે જ્યારે મિથ્યાત્વ જ્ઞાનમાં જણાય, ત્યારે પણ જ્ઞાનમાં જાણવું એનો સ્વભાવ છે. એવી રીતે જો જ્ઞાનને જોવામાં આવે કે મારો સ્વભાવ તો જાણવું છે, હું તો જાણનાર તત્વ છું, મને તો જાણવું થઈ રહ્યું છે, ગમે તેટલા રાગરૂપી જ્ઞેયો હોય, રાગ હોય પર્યાયમાં ચાલતો, એ પણ મારા જ્ઞાનમાં પ્રતિભાષિત થાય તો પણ જ્ઞાનને કદી મલિનતા આવતી નથી. જ્ઞાન તો એવું ને એવું જાણવા પણ જ રહી ગયું છે. એમ કેટલા જ્ઞેયો પ્રતિભાષિત થઈ જાય, કેટલું ચિત્રામણ પડદા ઉપર થઈ જાય, કેટલું જ્ઞાનમાં જ્ઞેયોનું ઝલકવું થઈ જાય, છતાં જ્ઞાન પોતાના જ્ઞાનના આકાર એટલે કે જ્ઞાનના સ્વરૂપને છોડતું નથી. જ્ઞેયરૂપ કદી થતું નથી, રાગરૂપ કદી થતું નથી, મિથ્યાત્વરૂપ કદી થતું નથી. એવું રાગ અને જ્ઞાનની જુદાઈ જ્યાં જ્ઞાનની ઉદ્ધવતા એને આવવા માંડે છે કે હું તો જ્ઞાન માત્ર છું, હું તો ચૈતન્ય સત્તા છું, હું તો જ્ઞાયક માત્ર ભાવ છું, હું તો એકરૂપ જ્ઞાનમય જ્ઞાયક તત્વ છું, એવો જ્યાં એને વિચાર દશામાં પણ ખ્યાલમાં આવે, નિર્ણયની ભૂમિકા આવે, ત્યાં એને વિકલ્પાત્મક દશામાં પણ ખબર પડી જાય છે કે આ રાગ છે ને એ તો પરિણમન થતી, નવી નવી થતી ચાલતી દશા છે, અને મારું જ્ઞાન છે એ તો સદાય એવું ને એવું રહેતું, કદી પણ રાગરૂપ નહીં થતું, કદી પણ પરિવર્તિત નહીં થતું, એવો મારો જ્ઞાયક ભાવ, અને એનું જે પરિણમન ઉત્પાદ રૂપે થાય એ જ્ઞાન પણ સદાય જ્ઞાન રૂપે જ પરિણમા કરે છે. એટલે મારી વસ્તુમાં એક જ્ઞાયક ભાવ છે, અને મારી વસ્તુનો ઉત્પાદ જોવો હોય તો પણ એક જ્ઞાનનું પરિણમન છે. કારણ કે જ્ઞાયકમાં કોઈ એવી વ્યવસ્થા નથી કે રાગની ઉત્પત્તિ થાય. રાગ નિયમથી જ્ઞાન અને જ્ઞાયકને છોડીને પરલક્ષી જયારે એનું પરિણમન થાય છે ત્યારે રાગની ઉત્પત્તિ પર્યાયમાં દેખાયા કરે છે, અને એવી પર્યાયમાં રાગની ઉત્પત્તિ દેખાય ત્યારે પણ જ્ઞાનની પર્યાયમાં આવો રાગ ચાલે છે એવું જ્ઞાનમાં ખ્યાલ આવે છે, જ્ઞાનમાં જાણવું થાય છે. જેમ પડદામાં ચિત્રો પ્રતિભાષિત થાય છતાં પડદો પોતાની સ્વચ્છતાને કદી છોડતો નથી, એમ જ્ઞાનમાં રાગ પ્રતિભાષિત થાય છતાં ત્યારે પણ જ્ઞાનનું જ્ઞાનપણું ને સ્વચ્છતા સ્વભાવ એનો છોડતો નથી. એવો જ્ઞાનને રાગની જો જુદાઈ ખ્યાલમાં આવી જાય, એવું જાણવું એને થઈ જાય, એવો જ્ઞાન જુદો રાગ જુદું, જ્ઞાન જુદો રાગ જુદું, એવો જો એને ખ્યાલ આવી જાય તો એક સમયે એને ભેદ જ્ઞાનનો પ્રકાર ભજી અને જ્ઞાનરૂપ પરિણમન થઈ જાય, અને રાગની જગ્યાએ વિતરાગતાની ઉત્પત્તિ થઈ જાય, પરનું લક્ષ છૂટી જાય, સ્વભાવનું લક્ષ થઈ જાય, અને જ્ઞાનને રાગ જેવા પૃથક પેલા હતા એવા પૃથક ભાસવા માંડે, એનું નામ જ્ઞાનને રાગ જુદા છે એમ કહેવામાં આવે. કારણ કે જ્ઞાનને રાગ અજ્ઞાન દશામાં પણ એક નતા થયા, અને અજ્ઞાન દશામાં એ એક માનતો હતો, એની માન્યતાનો દોષ હતો, એની માન્યતામાં એને ખ્યાલ નહોતો, એની માન્યતામાં રાગનું મારાપણું વર્તતું હતું, એની માન્યતામાં રાગ ને જ્ઞાનની જુદાઈની પૃથકતા એને ખ્યાલમાં નથી આવી. એટલે એને જ્ઞાનમાં જ્યાં જ્ઞેયો પ્રતિભાષિત થયા, જ્ઞાનમાં જ્યાં કંઈક ચિત્રામણ થયું, ત્યાં એ પદાર્થને જ્ઞેયાકાર જ્ઞાન ઉપર એનું લક્ષ જતા એને એમ થઈ જાય છે કે આ રાગ મારા જ્ઞાનમાં પ્રવિષ્ટ થઈ ગયો, અને રાગ મારો છે, રાગ મારું પરિણમન છે, રાગ મને થયા કરે છે, રાગ મારામાં ઉત્પન્ન થાય છે, એવી એને ભ્રમણા અનાદિથી ચાલે છે. ખરેખર રાગ એનો છે નહીં, રાગ એનામાં ઉત્પન્ન થતો નથી, રાગ કદી પોતાનો સ્વભાવ બની શકતો નથી. કારણ કે નિયમથી જે પરિણમન પરના લક્ષ્ય થાય, સ્વભાવને પીઠ દઈને ઊભું થાય જે પરિણમન, એ કદી પોતાનું પરિણમન ન હોય. સ્વભાવની સન્મુખ દઈને જે પરિણમન ઊભું થાય એ પરિણમન જ ખરેખર પોતાનું પરિણમન કહેવામાં આવે. અને રાગ કદી સ્વભાવની સન્મુખ થઈ શકતો નથી, કારણ કે તે પ્યોર વિભાવ છે.
સ્વભાવનો અંશ જે જ્ઞાનનું કિરણ છે એ કદી રાગમાં પ્રવિષ્ટ થતું નથી અને રાગ નિયમથી વિભાવ પરના લક્ષ્ય ઉત્પન્ન થાય છે, માટે એ પરનો જ સ્વભાવ છે. અને જ્ઞાન છે એ જ્ઞાયકમાંથી ઉત્પન્ન થતું, જ્ઞાયકના લક્ષ્ય ઉત્પન્ન થતો સ્વભાવ હોવાને કારણે જ્ઞાન છે એ સ્વભાવ છે અને રાગ છે તે વિભાવ છે, તે પોતાનો સ્વભાવ નથી. કારણ કે એ નીકળી જાય છે, અનુભવના કાળે નથી હોતો. અનુભવ થાય જે સમયે જ્ઞાનમાં જ્ઞાયક અનન્ય થઈને પરિણમી જાય છે ત્યારે રાગની ઉત્પત્તિ હોતી નથી, માટે એને રાગને વિભાવ કહેવામાં આવ્યો છે, રાગને આગંતુક ભાવ કહેવામાં આવ્યો છે, રાગને પરના લક્ષ્ય થતો ભાવ કહેવામાં આવ્યો છે. અને એ રાગને ખરેખર તો પૂદગલ કહી દીધો છે, કારણ કે જે કાયમ પોતાની સાથે ભાવ ન રહીએ એ ભાવને ખરેખર અજીવ અને પૂદગલ કહેવામાં આવે છે. જે પોતાની સાથે કાયમ જ્ઞાન ભાવ નિત્ય તાદાત્મ્યપણે પણ જ્ઞાન ગુણ અને જ્ઞાનના ત્રિકાળ ઉપયોગ રહેલા છે અને અનિત્ય તાદાત્મ્યપણે પણ જ્ઞાનનો વર્તમાન વર્તતો જ્ઞાનનો પર્યાય અનિત્ય તાદાત્મ્યપણે રહેલો છે. માટે વસ્તુ જ્ઞાન માત્ર છે. ગુણથી જોવો તો નિત્ય તાદાત્મ્ય છે અને એના ઉપયોગથી જોવો તો અનિત્ય તાદાત્મ્યપણે વસ્તુ જ્ઞાનની પર્યાય પણ રહેલી છે. એટલે જ્ઞાનથી રાગ તો કદી પણ નિત્ય તાદાત્મ્યપણે પણ નથી હોતો અને અનિત્ય તાદાત્મ્યપણે પણ ખરેખર રાગ હોતો નથી. એટલે રાગ અને જ્ઞાન જુદા છે એટલું પણ જો એને ખ્યાલમાં આવી જાય, એવો જો એનો પુરુષાર્થ ઉપડે, એવું જો એને જાણવું થઈ જાય તો ખરેખર જ્ઞાનની પર્યાયનું જે કથનચિત અભિન્નપણું છે અને એનાથી એને ભેદ જ્ઞાન કરવાની બિલકુલ જરૂર રહેતી નથી. જ્યાં જ્ઞાન ને રાગ જુદા છે ત્યાં જ પર્યાય અનન્ય છે એવો ખ્યાલ આવી જાય છે. એટલે પર્યાય જ્યાં સુધી જુદી રહીએ ત્યાં સુધી અનુભવ નથી થતો. દ્રષ્ટિના વિષયની અપેક્ષા ચાલતી હોય ત્યારે કોઈ પર્યાય ત્રિકાળી દ્રવ્યમાં બિલકુલ નથી. ઉત્પાદ વ્યયનો પણ અભાવ છે ત્રિકાળી દ્રવ્યમાં, એવો દ્રષ્ટિનો વિષય છે, એવો જ્ઞાયક ભાવ છે, એવો ભૂતાર્થ સ્વભાવ છે, એવો અપરિણામી સ્વભાવ છે, એવી ધ્રુવ વસ્તુ છે, એવી ચૈતન્ય સત્તા છે, એવી અખંડ સત્તા છે, એકરૂપ સત્તા છે, નિર્લેપ સત્તા છે, નિર્વિકલ્પ સત્તા છે. એવું મારું સ્વભાવરૂપી અપરિણામીપણું રહેલું છે. અને જ્યારે અનુભવનો વિષય ચાલતો હોય ત્યારે એ જ્ઞાનની પર્યાય ક્યારેય પણ પોતાના જ્ઞાયક ભાવનું કથનચિત અનન્યપણું છોડતી નથી. એનું નામ જ ખરેખર અનુભવ થવાની શરૂઆત અહીંથી એને થાય છે કે જે ખરેખર મારું દ્વાર છે, ઉપયોગ છે એ મારું દ્વાર છે. એ દ્વારમાં જ્યાં હું આવી જાઉં છું ત્યાં જ ખરેખર એ દ્વાર ખુલે છે, ત્યાં મારું ઘર મને દેખાવા માંડે છે. એટલે ઉપયોગ છે એ દ્વાર છે અને એ દ્વારની અંદર આખો અનંત ગુણાત્મક જ્ઞાયક ભાવ રહેલો છે. એવું કથનચિત અનન્યપણું, ઉપયોગનું પણ અનિત્ય તાદાત્મ્યપણું છે અને નિત્ય તાદાત્મ્યપણે અનંત ગુણો રહેલા છે. એવી મારી જ્ઞાન સત્તા છે, એવી મારી નિરાકાર સત્તા છે, એવી મારી સ્વરૂપસ્થ સત્તા છે, એવી મારી અખંડ સત્તા છે. એવી સત્તાનો જ્યાં એને સ્વીકાર આવે છે ત્યાં જ ખરેખર રાગ જ્યાં થતો હતો ત્યાં જ એ રાગની બદલે જન્મ જ વિતરાગતાનો થઈ જાય છે. એટલે એમ કહેવાય છે કે રાગ અને જ્ઞાન જીવને જુદા પડી ગયા અને રાગ અને જ્ઞાનની જુદાઈ એને જાય નહીં, બસ એટલામાં જ એની કાર્ય સિદ્ધિ થઈ ગઈ. એટલે દ્રવ્ય અને પર્યાયનું ભેદ જ્ઞાન પછી કરવું જ પડે કે ન કરવું પડે? તો કે છે કે જ્યારે પર્યાય છે તે કોઈ અપેક્ષાથી પોતાની છે, તે પર્યાય કથનચિત ભિન્ન છે અને કથનચિત અભિન્ન છે. તેનું સ્વરૂપ છે જેમ છે તેમ જાણવું. તે દ્રવ્ય ગુણ પર્યાયને જાણે ખરો, પણ પર્યાયની કોટીને પર્યાય રીતે જાણે અને વિભાવથી જે રીતે ભિન્નતા છે તે રીતે ભિન્નતા જાણે. તે વિભાવને સર્વથા ભિન્ન જાણે કે આ મારો સ્વભાવ નથી અને પર્યાયનું જેવું કથનચિત ભિન્ન અભિન્ન સ્વરૂપ છે તેવું તેને જાણે. હવે જો આમાં છે ને ઘણી વિવિક્ષાઓ હોય છે. પર્યાયના કથનચિત અભિન્ન ભિન્નપણામાં, રાગના વિભાવમાં જ્ઞાનની પર્યાયનું કથનચિત ભિન્ન અભિન્નપણું લેવું કે પછી બીજી પર્યાયોનું કથનચિત ભિન્ન અભિન્નપણું લેવું કે રાગને વિભાવમાં અત્યારે આમાં ક્યાં નાખવો? તો અહીંયા મૂળ વસ્તુ સમજાવવા માટે
એટલું સમજવાનું છે કે જ્ઞાન પોતાનો સ્વભાવ ઉત્પાદ રૂપે પણ હોવાથી એ પર્યાયને, જ્ઞાનની પર્યાયને કથનચિત ભિન્ન અભિન્ન કહેવામાં આવે છે. અને વિભાવ તો રાગાદી ભાવને જ વિભાવ કીધો છે. એટલે એ વિભાવ છે એ પરના લક્ષ્ય થતો હોવાથી એ વિભાવ તો જ્ઞાન અને જ્ઞાયકથી પૃથક જ છે. કોઈએ જ્ઞાનથી જુદું નથી પડવાનું. રાગની એકતા માયની છે એવા રાગથી જુદાઈ કરવાની છે. એકત્વ બુદ્ધિ તોડવાની છે. એકત્વ પૂર્વક મમત્વ થતું હોય છે. જ્યાં સુધી એકત્વ બુદ્ધિ તૂટતી નથી, રાગ ને જ્ઞાનની એકત્વ બુદ્ધિ અનાદિની ચાલે છે. એને એમ જ થાય છે કે રાગ મિશ્રિત જ્ઞાન થઈ ગયું છે. જ્ઞાન જુદું છે અને રાગ જુદું છે એવો અરીસાના દ્રષ્ટાંતે, પડદાના દ્રષ્ટાંતે એને જ્યાં ખ્યાલમાં આવી જાય છે કે ઓહો આ મારું ચૈતન્ય સ્વરૂપ તો જ્ઞાનમય છે, એ તો જુદું જ છે. આ ભાષિત થતો ભાવ છે, એ વિભાવ છે, જ્ઞેયો છે, એ મારા નથી, એ પૃથક રહીને પ્રતિભાષિત થાય છે. નિયમ એવો છે કે ભિન્ન ચીજ હોય ને એ હંમેશા અભિન્ન ચીજમાં ઝડકા કરે, અને અભિન્ન ચીજ હોય ને એ હંમેશા અભિન્ન એટલે કે જ્ઞાન અને ભિન્ન એટલે કે રાગ. તો ભિન્ન ચીજ હોય ને એનું હંમેશા ઝડપવું હોય, અને જ્ઞાન છે એ જ્ઞાયકથી અભિન્ન ચીજ હોય તો એનું નિયમથી જ્ઞાનમાં જ્ઞાયકનું જાણવું હોય. ભિન્નનું પ્રતિભાષિતપણું હોય અને અભિન્નનું નિયમથી જાણવું હોય. જ્યાં સુધી અભિન્નનું જાણવું ખ્યાલમાં ન આવે ત્યાં સુધી ભિન્ન પ્રતિભાસ છે એ ભિન્ન છે એ પ્રતિભાસ રૂપ નથી લાગતું, પણ ભિન્ન છે એ એક રૂપ પાયસા કરે છે. કારણ કે ભિન્નનું પ્રતિભાસન પણ જે જ્ઞાન નાયકથી અભિન્ન છે એમાં થયા કરે છે. કારણ કે જ્ઞાનની સ્વપર પ્રકાશક શક્તિ છે, જ્ઞાનનો સ્વપર પ્રકાશક સ્વભાવ છે. તો પર પૃથક છે, રાગ પૃથક છે, એ ઝલકા વગર રહેતો નથી. અને જ્ઞાન છે એ પોતાના જ્ઞાયકને અભિન્નપણે જાણ્યા વગર રહેતું નથી. પણ જ્યાં ઝલકન દેખાય છે ત્યાં ભેદ જ્ઞાનનો અભાવ હોવાને કારણે, એકત્વ બુદ્ધિને કારણે, જ્ઞાનને રાગની એકત્વ બુદ્ધિને કારણે, જ્ઞાન જ રાગ મિશ્રિત થઈ ગયું એવું લાગતું હોવાને કારણે જ્ઞાનમાં રાગ સંબંધી જ્ઞેયાકાર બને છે એવું જ્ઞાન એને દેખાતું હોવાને કારણે એકદમ છૂટું જ્ઞાન, સામાન્ય જ્ઞાન, નિરપેક્ષ જ્ઞાન, એવું જ્ઞાન એને ખ્યાલમાં ન આવતું હોવાને કારણે પિક્ચર દેખાય ત્યારે પિક્ચરનું ચિત્રીકરણ દેખાય છે, એ સમયે પડદો ન દેખાતો હોવાને કારણે અરે ભાઈ પડદો ન હોય તો ચિત્રો પ્રતિભાષિત ન થઈ શકે. જ્ઞાન ન હોય તો રાગનું પ્રતિભાષણ પણ ન થાય. એટલે કિંમત જ્ઞાનની છે કે એ જ્ઞાન છે, એ રાગ છે ને એ રાગ તો જ્ઞાનને પ્રસિદ્ધ કરે છે. જ્ઞાન રાગને પ્રસિદ્ધ કરવાનું જ જાતું, જ્ઞાન જ્ઞાયકને પ્રસિદ્ધ કરતું પરિણમે છે. અને રાગ જે જ્ઞાનમાં પ્રતિભાષિત થાય છે એ જ્ઞેય છે એ તો જ્ઞાનની સિદ્ધિ બતાવે છે, જ્ઞેય છે એ તો જ્ઞાનની પ્રસિદ્ધિ કરે છે, જ્ઞેય છે એ તો જ્ઞાનમાં ઝડકતું હોવાને કારણે એ જ્ઞાનને જ ખરેખર પ્રદર્શિત કરે છે. એટલે રાગથી પણ વિચારવામાં આવે, જ્ઞેયથી પણ વિચારવામાં આવે તો પણ એ જેમાં પ્રતિભાષિત થાય છે એવા જ્ઞાનને એ પ્રસિદ્ધ કર્યા કરે છે. એટલે જ્ઞાન મારો સ્વભાવ છે, જ્ઞેય મારો સ્વભાવ નથી વિભાવ છે, રાગ મારો સ્વભાવ નથી વિભાવ છે. આવી રીતે એનું ભેદ જ્ઞાન કરતા એને જ્ઞાનમય જ્ઞાયક, જ્ઞાનથી અભિન્ન જ્ઞાયક છે. એટલે એ જ્ઞાનથી જ્ઞાયક અભિન્ન છે એટલે જાણવું એનું હોય છે. અને રાગ તો પૃથક જ છે, એનો ભાસ ક્યાં કરે છે. એવી રાગ અને જ્ઞાનની જુદાઈ જો ખ્યાલમાં આવી જાય છે તો એ જ્ઞાનની પર્યાય તો અનન્ય છે આત્માથી, જ્ઞેયભૂતપણે રહેલી છે. ધ્યેયભૂતપણે જ્ઞાયક છે, જ્ઞેયભૂતપણે જ્ઞાનની પર્યાય જ્ઞાયકથી અનન્ય છે. અને રાગ છે તો ભાઈ બિલકુલ પૃથક છે. નિગોદમાં પૃથક હતો, વર્તમાન મનુષ્ય દશા એવી તો પૃથક છે, અનુભવના કાળે તો પૃથક છે. એટલે કે છે જ નહીં ત્યાં. અને જયારે એનું પરિણમન શુદ્ધ થતું આગળ વધતું થાય છે, યથાખ્યાત ચારિત્ર થાય છે તો રાગ નીકળી જાય છે, પછી તો રાગ હોતો જ નથી. જો રાગ આત્માના જ્ઞાનનો સ્વભાવ, આત્માનો સ્વભાવ હોય તો કદી નીકળી ન જાય. માટે રાગ પ્રથમથી જુદો છે, અજ્ઞાન અવસ્થામાં જુદો છે. એ ભલે પ્રતિભાષિત થતો હોય પણ છે જુદો. એમ કરીને જો જુદાઈ ખ્યાલમાં આવે તો એ જુદાઈ ખ્યાલમાં આવતા જ જ્યાં એ જુદાઈ ભાષિત થઈ એવી જે પર્યાય છે એ અનન્ય થઈ જાય છે જ્ઞાયક સાથે. એ અનન્ય હતી
કથનચિત અનન્ય હતી એવો ખ્યાલ આવી જાય છે, એનું નામ પર્યાય ભેદ થઈને પરિણમી ગઈ એમ કહેવામાં આવે છે. એટલે રાગ અને જ્ઞાનની જુદાઈ જેને બેસી જાય છે એને ખરેખર રાગ ભિન્નપણે પ્રતિભાષિત થાય છે અને જ્ઞાનમાં જ્ઞાયક અભિન્નપણે જાણવામાં આવી રહ્યો છે એવું ભેદ જ્ઞાન થઈ અને જ્ઞાનમાં જ્ઞાયકની અનુભૂતિનો અવકાશ વેદનપૂર્વક અને ચાલુ થવાનો કાળ પાકી જાય છે. એટલે અહીંયા કહે છે કે રાગ અને જ્ઞાન જુદા છે, કારણ કે જ્ઞાયક ભાવ પોતાનો સ્વભાવ છે અને રાગ છે તે પોતાનો સ્વભાવ નથી, એટલે કે વિભાવ છે. જ્યારે પર્યાય છે તે કોઈ અપેક્ષાએ પોતાની છે, તે પર્યાય કથનચિત ભિન્ન છે અને કથનચિત અભિન્ન છે. કથનચિત અભિન્ન છે એટલે કે એમાં જ્ઞાનમાં આત્માનું જાણવું થઈ રહ્યું છે, અને કથનચિત ભિન્ન છે એટલે કે પર્યાય નાશવાન છે, એટલે કોઈ એક અપેક્ષાએ ભિન્ન છે, એટલે કે પર્યાયના નાશે દ્રવ્યનો નાશ નથી થતો એ અપેક્ષાએ પર્યાય કથનચિત ભિન્ન છે. અને કથનચિત અભિન્ન છે એટલે કે કોઈ અપેક્ષાએ અભિન્ન છે, એટલે કે જ્ઞાનનું કિરણ આત્મામાંથી ઉદ્ભવતું હોય છે. એટલે જ્ઞાન સતત નાયક સાથે અનન્યપણે રહેતું કથનચિત અભિન્ન રહેતું ભિન્ન ભાષે છે, કથનચિત અભિન્ન રહેતું ભિન્ન ભાષે છે. એ એક સમયે જે સમયે અભિન્ન છે એક સમયે ભિન્ન છે એવું કથનચિત ભિન્ન અભિન્નપણું પર્યાયનું કહેવામાં આવે છે. એટલે કે તે પર્યાય કથનચિત ભિન્ન છે અને કથનચિત અભિન્ન છે, તેનું સ્વરૂપ જેમ છે તેમ જાણવું. તે દ્રવ્ય ગુણ અને પર્યાયને જાણે ખરો. જ્ઞાનમાં દ્રવ્ય ગુણ પર્યાયનું જાણવું હોય પણ પર્યાયની કોટીને પર્યાય રીતે જાણે. પર્યાય જે છે ઉત્પાદ્ય જે પર્યાયમાં વર્તે છે એ ઉત્પાદ્યને ઉત્પાદ્યથી પર્યાય રૂપ જાણે, અને વિભાવથી જે રીતે ભિન્નતા છે તે ભિન્નતા તે રીતે ભિન્નતા જાણે. રાગ વિભાવ રૂપ છે, એ વિભાવની જે રીતની ભિન્નતા છે એને વિભાવ રૂપ જાણે. જો એક જ્ઞાયક ભાવ છે, ઉત્પાદ છે એ પર્યાયનો સ્વભાવ છે, અને એમાં જે પરિણમન થાય છે વિભાવ રૂપ એ ખરેખર વિભાવ છે. એ પરના લક્ષ્ય થતું હોવાથી એ વિભાવની એ ઉત્પાદને જ્ઞાયક ભાવ સાથે અનન્યપણું હોવાને કારણે એ ઉત્પાદમાં જે વિભાવરૂપ પરિણમન થયું એ વિભાવરૂપ પરિણમનની એને ભિન્નતા પાસે છે. એટલે કે એને જેમ છે તેમ એને જાણે છે. વિભાવ વિભાવમાં છે, પર્યાય એની જ્ઞાનની છે એ જ્ઞાનમાં છે, જ્ઞાયક સાથે એ જ્ઞાયક સાથે અનન્ય છે, ને જ્ઞાયક એવો નિર્લેપ છે કે એને પર્યાયની કે વિભાવની કોઈ સાપેક્ષતા લાગુ પડતી નથી. એવું નિરપેક્ષ અપરિણામી તત્વ છે, એવું શુદ્ધ તત્વ છે, અભેદ તત્વ છે, નિર્લેપ તત્વ છે, જે ધ્યાનનું ધ્યેય છે, જ્ઞાનનું જ્ઞેય છે, શ્રદ્ધાનું શ્રદ્ધેય છે, ઉપાદેય માત્ર વસ્તુ છે. એવું ત્રિકારી ઉપાદાન સ્વરૂપ જે જ્ઞાયક ભાવ છે એ જ્ઞાનમય છે. એટલે એમ કે છે કે જે રીતે તેનું જાણવું ચાલતું હોય એમાં દ્રવ્ય ગુણ પર્યાયને જાણે ખરો, પર્યાયની કોટીને પર્યાય રીતે જાણે, વિભાવની જે રીતે ભિન્નતા છે એ રીતે ભિન્નતા જાણે, તે વિભાવને સર્વથા ભિન્ન જાણે કે આ મારો સ્વભાવ નથી, રાગને સર્વથા ભિન્ન જાણે કે આ મારો સ્વભાવ નથી, અને પર્યાયનું જેવું કથનચિત ભિન્ન અને અભિન્ન સ્વરૂપ છે તેવું જાણે. એટલે કે જ્ઞાનની પર્યાય કથનચિત ભિન્ન અભિન્ન છે તેમ તેને જાણે. તેના પ્રયત્નમાં જેવા વિભાવ અને સ્વભાવના ભાગલા પાડે છે એવી જાતના સર્વથા ભાગલા પર્યાય સાથે નથી પાડતો. એટલે કે જેમ રાગની પૃથકતા છે એવી રીતે જ્ઞાનની પૃથકતા જ્ઞાનની પર્યાયની નથી. એમ એ પૃથકતા એવી રીતે નથી પાડતો કે જેવી રીતે રાગ જુદો વિભાવ રૂપ છે એવી રીતે જ્ઞાનની પર્યાયમાં ઉત્પાદય હોવાથી એ પર્યાય પણ એવી રાગની જેમ જુદી છે એવા ભાગલા નથી પાડતો. કારણ કે જ્ઞાન સ્વભાવનો અંશ છે, અને સ્વભાવનો અંશ છે એ સ્વભાવ સાથે અનન્ય રહેતો હોવાને કારણે, રાગ તો સદાય પૃથક રહેતો હોવાને કારણે વિભાવની કોટીને વિભાવમાં રાખે છે, અને દ્રવ્યની કોટી જે કાંઈ છે એ દ્રવ્યની કોટી એટલે કે પર્યાયની કોટીને પર્યાયની કોટીમાં રાખે છે. કારણ કે એ દ્રવ્યનો અંશ છે, માટે તેને એ દ્રવ્યના અંશને સ્વાભાવિક અંશ જાણી અને એ દ્રવ્યના અંશને અંશ તરીકે જોવે છે. એવી કોઈ વસ્તુની વ્યવસ્થા રહેલી છે. એટલે પર્યાયનું જેવું કથનચિત ભિન્ન અને અભિન્ન સ્વરૂપ છે તેવું જાણે. તેના પ્રયત્નમાં જેવા વિભાવ અને સ્વભાવના ભાગલા પાડે છે એવી જાતના સર્વથા ભાગલા પર્યાય સાથે નથી પાડતો. કારણ કે તેના જ્ઞાનમાં તે પર્યાયને જાણે છે અને દ્રવ્યને મુખ્ય કરે છે અને પર્યાયને ગૌણ કરે છે, પણ પર્યાય સર્વથા ભિન્ન છે એવી જાતનું ભેદ જ્ઞાન તેમાં આવતું નથી.
હવે આ વિષય એવો છે કે પર્યાય સર્વથા ભિન્ન છે એવી જાતનું ભેદ જ્ઞાન તેમાં આવતું નથી અને પર્યાયને ગૌણ કરે છે અને દ્રવ્યને મુખ્ય કરે છે. જેવો વિભાવ અને સ્વભાવનો ભેદ પડે છે તેવો પર્યાય અને સ્વભાવનો ભેદ નથી પડતો. એટલે અહીંયા એમ કહેવા માંગે છે કે પર્યાયને સર્વથા ભિન્ન છે એવી જાતનું ભેદ જ્ઞાન તેમાં નથી આવતું. એનો અર્થ એમ છે કે જ્ઞાનની પર્યાય જે છે એ જ્ઞાનની પર્યાયને જયારે રાગથી પૃથક જયારે જ્ઞાયકને જોવો હોય, રાગથી પૃથક જયારે જ્ઞાનને જોવું હોય ત્યારે એ રાગને વિભાવના ખાતામાં નાખવામાં આવે છે અને જ્ઞાનની પર્યાયને જ્ઞાયકથી અનન્ય સ્વભાવના ખાતામાં નાખવામાં આવે છે. એ અપેક્ષાએ પર્યાયને સર્વથા ભિન્નની કોટીમાં એ નથી નાખતો જ્ઞાનની પર્યાયને, પણ કથનચિત ભિન્ન અભિન્નમાં રાખે છે. પણ જયારે દ્રવ્ય દ્રષ્ટિની વાત ચાલતી હોય, જયારે ત્રિકાળી સ્વભાવની ચર્ચા ચાલતી હોય, જયારે સર્વથા ભિન્ન ત્રિકાળી જ્ઞાયક છે એવો જ્ઞાયક ભાવ કે જેમાં ઉત્પાદ વ્યય જ નથી એવી ચર્ચા જયારે ચાલતી હોય, ત્યારે દ્રષ્ટિનો વિષય જયારે બતાવવો હોય, જ્ઞાયક તત્વ બતાવવું હોય, ત્યારે તો પર્યાયનો સર્વથા એમાં અભાવ જ છે. ઉત્પાદ વ્યયને પણ સંયોગ કીધા છે. ઉત્પાદ જ ખરેખર ત્રિકાળી દ્રવ્યમાં નથી, કારણ કે ઉત્પાદ છે ને એ દ્રવ્યમાંથી જયારે પર્યાય, જયારે સ્વભાવનો અંશ બહાર આવે ને ત્યારે જ એનું નામ ઉત્પાદ પડે છે, ત્યારે જ એનું નામ પર્યાય પડે છે. જ્યાં સુધી અંદરમાં છે એ પર્યાયનો અંશ ત્યાં સુધી તો એ પારિણામિક ભાવે ગુણ રૂપે પડેલો છે. એ બહાર આવે છે ત્યારે જ એનું નામ પર્યાય પડે છે. એટલે એ પર્યાય જયારે દ્રષ્ટિના વિષયથી, એટલે કે દ્રષ્ટિનો વિષય ત્રિકાળી દ્રવ્ય છે, એ ત્રિકાળી દ્રવ્યથી જયારે દ્રવ્યને જોવામાં આવે દ્રવ્યને, ત્યારે એ દ્રવ્યમાં તો પર્યાય છે જ નહીં, કારણ કે એને જોનારી જ પર્યાય છે. દ્રવ્યને જોનારી જ પર્યાય છે. જો એ દ્રવ્યમાં પર્યાય હોય તો એ દ્રવ્યને જોનારું કોઈ રહે નહીં. એટલે દ્રવ્યમાં તો પર્યાય છે જ નહીં. દ્રવ્યની પર્યાય છે કહેવાય પણ એ દ્રવ્યની બહાર રહે છે. એટલે કે જે દ્રવ્યને જોવે છે એનું નામ તો પર્યાય છે. એટલે એ પર્યાય છે એ દ્રવ્યથી તો સર્વથા ભિન્ન છે. પણ જયારે રાગથી જુદાઈ નક્કી કરવી હોય અને જ્ઞાનથી અભિન્નતા બતાવવી હોય ત્યારે એમ કહેવા માંગે છે કે ત્યારે કથનચિત ભિન્ન અને કથનચિત અભિન્ન એવી રીતે વિચાર કરતા રાગથી જુદું પડી જવાય છે અને સ્વભાવથી અભિન્ન થઈ જવાય છે. એટલે કે છે કે તે પર્યાયને ગૌણ કરે છે અને દ્રવ્યને મુખ્ય કરે છે. 11મી ગાથામાં પણ આ વિષય આવ્યો છે કે પર્યાયને ગૌણ કરવી, પર્યાયને અભાવરૂપ ન જાણવી. એનો અર્થ એમ છે કે પર્યાય અપેક્ષાએ પર્યાયમાં છે, એનો અભાવ થઈ ગયો છે, પર્યાય જેવું કઈ છે જ નહીં, પ્રમાણના દ્રવ્યમાં પણ પર્યાય નથી, એમ જો કોઈ કહે તો ભૂલ થાય છે. અને દ્રષ્ટિના વિષયમાં જો પર્યાયને અંદર રાખે તો પણ ભૂલ થઈ જાય છે. એટલે જ્યાં જે અપેક્ષા જેવી રીતે લાગુ કરતી હોય એ અપેક્ષાએ એને સમજે તો જ્ઞાનને રાગની જુદાઈ એને ખ્યાલમાં આવી જાય તો પર્યાય કથનચિત અનન્ય છે એવો ભાવ એને ભાસી જાય તો અનુભૂતિનો કાળ આવી જાય છે. એટલે કે તે પર્યાયને ગૌણ કરે છે અને દ્રવ્યને મુખ્ય કરે છે. જેવો વિભાવ અને સ્વભાવનો ભેદ પડે છે તેવો પર્યાય અને સ્વભાવનો ભેદ નથી પડતો. કેમ કે પર્યાય કથનચિત અભિન્ન છે. જેમ હોય તેમ જાણવાનું હોય છે. જ્યાં જ્યાં જે યોગ્ય છે તહા સમજવું તે. જ્યારે જે અપેક્ષાએ જે ચર્ચા ચાલતી હોય ત્યારે એ અપેક્ષાએ એને બરાબર સમજી લેવી. અહીંયા રાગથી જ્ઞાન જુદો છે એ ભેદ જ્ઞાન કરાવવાની ચર્ચા છે. એટલે દ્રવ્ય અને પર્યાય જે જ્ઞાનની પર્યાય છે એ જ્ઞાનની પર્યાયનું કથનચિત અનન્યપણું બતાવી અને રાગથી પૃથકપણું બતાવી અને અનુભૂતિ કેમ થાય એ બતાવવાનો આખો આ વિષય છે. આ વિષય ખૂબ સુંદર છે. આપણે પેલા પણ લીધેલો અને આજે આ બોલ પૂરો થાય છે. હવે જો આપણો આવતા રવિવારે પણ સ્વાધ્યાય ચાલશે તો આના પછી બીજો કોઈ બોલ લેશું. હવે આ વિષય આવી રીતે સમજવાનો છે જેવી રીતે રાગની જુદાઈ છે એવી રીતે જ્ઞાનની જુદાઈ નથી. મૂળ સમજવાનું આ છે આમાં. એટલે રાગ અને જ્ઞાનની જુદાઈ પાસે તો દ્રવ્ય પર્યાયની કથનચિત ભિન્ન ભિન્નતા છે એ એના ખ્યાલમાં આવી જ જાય છે. કારણ કે અનુભૂતિના કાળે કોઈ પર્યાય જુદી હોતી નથી. પર્યાય અનન્ય થાય ત્યારે જ અનુભૂતિ થાય છે. એવી રીતે સમજણ કરી સર્વભવી જીવો મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એવી મંગલ ભાવના. હા, આપણી પાસે થોડોક સમય છે એટલે કોઈને પણ કઈ પ્રશ્નો હોય તો ચેતનભાઈ અવશ્ય. એક પ્રશ્ન ગયા વખતે આવેલો એ હું જરા લઈ લઉં છું.
એ કોઈ બેને પ્રશ્ન કરેલો, મને ખ્યાલ નથી, એક જોડણી સાહિકની વાત કોઈએ પૂછેલી કે ભાઈ જોડણી સાહિક કરી હતી. હે મેં પૂછ્યો તો ક્વેશ્ચન જોડણી. ગુરુદેવ હા, એટલે પ્રવચન. હા, જોડણી. હા, કયો તમે. ના, ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવેલું, પણ બહુ સમજ નહીં પડી હતી એટલા માટે. એટલે હવે એ જોડણી સાહિકનો ખુલાસો હું કરી દઉં છું આજે. ગયા વખતે એ પ્રશ્ન ચાલ્યો હતો પણ આપણો ટાઈમ પૂરો થઈ ગયો. જોડણી સાહિક એટલે શું ખરેખર? તે પૂજ્ય બેનશ્રીએ એમ કીધું કે ભાઈ અમારું જે જ્ઞાન છે, અમને જે સમ્યક જ્ઞાનની પ્રગટતા થઈ છે, અમારું જે સમ્યક દર્શન પૂર્વક સમ્યક જ્ઞાનની અમને પ્રગટતા થઈ છે, એ ખરેખર સાહિક કોને કહેવાય? કે સાહિક હંમેશા ચોથા કાળમાં થાય. સાહિક હંમેશા તીર્થંકર ભગવાનની હાજરી હોય ત્યારે થતું હોય, અને જયારે ચોથો કાળ ન હોય, તીર્થંકર ભગવાનની હાજરી ન હોય, ત્યારે એનું ક્ષયોક્ષમ સમ્યક દર્શન કહેવામાં આવે. સમ્યક દર્શનના પ્રકારમાં ઔપસમિક પહેલા સમ્યક દર્શન થાય, પછી એ ફરીવાર થાય તો એને ક્ષયોક્ષમ સમ્યક દર્શન કહેવાય. અને જીનેન્દ્ર પરમાત્મા બિરાજમાન હોય તો તેની સાક્ષીએ તેના નિમિત્તે જે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય તેને સાહિક સમ્યક દર્શન કહેવામાં આવે. હવે આ એક જોડણી સાહિકની ચર્ચા પૂજ્ય બેનશ્રીમાં આવે છે. એટલે પૂજ્ય ગુરુદેવશ્રી એનો ખુલાસો કરે છે સમયસારની 38મી ગાથા અને પ્રવચન સારની 92 ગાથાથી કે ભાઈ અત્યારનું જે અમારું સમ્યક દર્શન છે એ ક્ષયોક્ષમ હોવા છતાં ખરેખર એ કદી પડવાનું નથી, એ આગળ વૃદ્ધિગત જ થવાનું છે. એટલે ઈ ક્ષયોક્ષમ છે, ઈ સાહિક લઈને જંપવાનું છે. એટલે સાહિક સાથે જોડાણ કરતું ક્ષયોક્ષમ છે. સાહિક અમને પ્રગટ થવાનું જ છે આગળ. એટલે ઈ ક્ષયોક્ષમ જે અમારું સમ્યક દર્શન છે, અમારું જે સમ્યક દર્શન વર્તે છે એ અત્યારે ક્ષયોક્ષમ છે, પણ ઈ સાહિકને જોડતું સમ્યક દર્શન છે, એ કદી પડવાનું નથી. એટલે એ અપેક્ષાએ એને જોડણી સાહિક કહેવામાં આવે છે. સાહિક સાથે જોડાણ કરતું સમ્યક દર્શન હોય એને જોડણી સાહિક એવું કહેવામાં આવે છે. પૂજ્ય બેનશ્રીએ કીધું કે આ જોડણી સાહિક છે, એટલે સાહિક સાથે જોડતું સમ્યક દર્શન છે. અત્યારે ભલે ક્ષયોક્ષમ હોય પણ એ ક્ષયોક્ષમે કદી પડવાનું નથી. એ અપેક્ષાએ એને જોડણી સાહિક સમ્યક દર્શન કહેવામાં આવે છે. પૂજ્ય ગુરુદેવશ્રી પણ એનો ખુલાસો આ રીતે કરે છે. અને પૂજ્ય બેનશ્રીના જ્ઞાનમાં આ વાત આવી કે જોડણી સાહિક છે એવી વાત એમણે પણ શ્રીમંદર પરમાત્મા પાસે કેવી રીતે સાંભળી હશે. કારણ કે કોઈ પણ મોહનો અંકુર હવે અમને ફરીથી પ્રગટ થવાનો નથી. એટલે અમારું સમ્યક દર્શન છે એ અપ્રતિહત છે અને એ આગળ વધી અને સાહિક લઈને જ જંપવાનું છે. એટલા માટે એને જોડણી સાહિક એવું નામ આપી અને આ કાળમાં પણ જોડણી સાહિક કહેવામાં આવ્યું. કારણ કે ક્ષયોક્ષમ સાહિકને જોડતું છે એટલે જોડણી સાહિક કહેવામાં આવ્યું. આટલી એની ચર્ચા છે જોડણી સાહિકની. થેન્ક યુ. સરસ, બહુ સરસ, બહુ સરસ. એક સવાલ, આજે આપણા પ્રવચનમાં વાત કે જ્ઞાન પોતાના આકારને નથી, એ તમે જ્ઞાન પોતાની સ્વચ્છતાને છોડતો નથી એ રીતે જેમ પડદો પોતાની સ્વચ્છતાને છોડતો નથી, જેમ ચિત્ર એના પર પડ્યા એ રીતે જ છે. હા, એટલે છે ને, એટલે કહેવાનું તાત્પર્ય એમાં એવું છે કે જ્ઞાનની એક પોતાની સ્વતંત્ર સ્વચ્છતા હોય છે. 215-16 કળશમાં આવી છે કે જ્ઞાન છે ને, જ્ઞાન પોતાની સ્વચ્છતામાં રહેલું છે અને એ સ્વચ્છતાને જ્ઞાન કદી છોડતું નથી. જ્ઞાનની સ્વચ્છતામાં જ્ઞેયો ઝળકે છે. એટલે જ્ઞાનની સ્વચ્છતા છે ને, જેમ તમે કોઈ સફેદ કપડું હોય રાખ્યું હોય તો એ સફેદ કપડું જેટલું સ્વચ્છ છે એમાં એ સ્વચ્છ હોય છે ને એટલે જ એમાં પદાર્થોનું પ્રતિબિંબ પડી શકે છે. જો એ મલિન થઈ ગયું હોય તો એ પદાર્થોનું પ્રતિબિંબ જ ન પડી શકે. એવી જ રીતે આ જ્ઞાન સ્વભાવ છે. એ જ્ઞાન સ્વભાવ એની દ્વિરૂપતા એવી છે કે એક તો એનો જાણવું સ્વભાવ છે અને જાણવા સ્વભાવની સાથે સાથે એમાં પોતાનામાં એક સ્વચ્છતા રહેલી છે જ્ઞાનમાં. એ જ્ઞાનની સ્વચ્છતા કદી ખંડિત થતી નથી, કદી અવરાતી નથી. જ્ઞાનના જાણવું સ્વભાવ સાથે એની સ્વચ્છતા અનન્યપણે રહેલી હોય છે, એકરૂપપણે રહેલી હોય છે. એટલે એ જ્ઞાનની સ્વચ્છતા છે. એ જ્ઞાનની સ્વચ્છતામાં કોઈ પણ જ્ઞેયો પ્રતિભાષિત થાય, રાગ પ્રતિભાષિત થાય, બહારના જ્ઞેયો પ્રતિભાષિત થાય, પણ એ જ્ઞાન પોતાના
સ્વચ્છતાને છોડતું નથી, જ્ઞાન પોતાના આકાર એટલે પોતાના સ્વરૂપને છોડતું નથી. કારણ કે જો એવા જ્ઞાનની સ્વચ્છતા ન હોય તો જ્ઞેયોનું ઝળકવું જ ન થઈ શકે અહીંયા. એટલે જ્ઞેયોનું ઝળકવું ત્યાં થાય છે એનો અર્થ જ એમ છે કે જ્ઞાન સ્વચ્છ રહી ગયું છે અને જ્ઞેયો ખરેખર જ્ઞાનને પ્રકાશિત કરી રહ્યા છે. જ્ઞેયોમાં તો કોઈ શક્તિ નથી જાણવાની, જ્ઞેયોમાં તો પ્રમેયત્વ છે, તો એ પ્રકાશિત ક્યાંક ને ક્યાંક થાય એવો એનો સ્વભાવ છે. અને જ્ઞાનમાં જ્ઞાનત્વ છે, જ્ઞેયોમાં જ્ઞેયત્વ છે, તો એ જ્ઞાનમાં પ્રતિભાષિત પ્રત્યેક સમય થયા કરે છે. કારણ કે જ્ઞાનની સ્વચ્છતા અકબંધ રહી ગઈ છે, એટલે જ્ઞેયો પણ જ્ઞાનને પ્રસિદ્ધ કરે છે. તો આપણે એ જ્ઞાનની સ્વચ્છતામાં જ્ઞાનરૂપ હું રહી ગયો છું, જાણવા સ્વભાવે હું પડેલો છું, મારો સ્વભાવ જ જાણવું છે, એમ જયારે એને ખ્યાલમાં આવી જાય છે કે મારી સ્વચ્છતામાં હું તો મારા જ્ઞાનમાં જાણવું મારી સ્વચ્છતાનું કરી રહ્યો છું, પરજ્ઞેયોનું નહીં, રાગનું નહીં, કોઈ પર પદાર્થનું નહીં, મારી સ્વચ્છતાનું મારા જ્ઞાનમાં જાણવું વર્તે છે, ત્યાં જ મને ખબર પડી જાય છે કે બહારમાં આવા જ્ઞેયો છે. એમ જ્ઞાનમાં ને જ્ઞાનમાં રે જે જીવ, જ્ઞાનનો જેને ખ્યાલ આવી જાય એને જ્ઞેયો તરફથી દ્રષ્ટિ છૂટી જાય છે અને રાગની જુદાઈ થઈ જાય છે, તો એને અનુભૂતિનો સ્વકાળ આવવાનો અવકાશ છે. એને પણ ત્યાં પછી જ્ઞાન આકારમાં થાય છે એમ ન કહેવાય ને. આકારનો અર્થ આકાર એટલે સ્વરૂપ, આકાર એટલે સ્વરૂપ. જ્ઞાનમાં જ પોતાનામાં એવું જ્ઞેયાકાર જ્ઞાન બને છે, એવા જ્ઞેયો જેવા હોય છે એવું જ જ્ઞેયાકાર જ્ઞાન બની જાય છે. પણ એ જ્ઞેયાકાર જ્ઞાન બને છે એ જ્ઞેયના આકારો સાથે સંબંધ નથી. એને એ તો જ્ઞાનનો જ પોતાનો સ્વભાવ જ એવો છે કે એ જ્ઞાનના આકારે રહેતું જ્ઞેયાકાર બને છે. ને ખરેખર તો એ જ્ઞેયાકાર બન્યું જ નથી, જ્ઞાનાકાર જ છે. જેમ પડદો છે એ પોતાના જ્ઞાનના આકારને કદી છોડતો નથી, એ પડદો પોતાના સ્વરૂપને છોડતો નથી. ગમે તેટલા જ્ઞેયો પ્રતિભાષિત થાય તો પડદો તો એવો ને એવો છે. હવે જ્ઞેયોને તમે એમાં એમ કે તમે પ્રોજેક્ટરમાંથી કોઈ પ્રકાશ પાડતા હો અને એ જ્ઞેયોને તમે પ્રોજેક્ટર બંધ કરી દો તો પડદો તો એવો ને એવો છે. પડદામાં કઈ ફેર નથી પડતો. એમ જ્ઞાનમાં જ્ઞેયો ઝેલકા કરે કે જ્ઞેયો ન ઝલકે, જ્ઞાન તો એવું ને એવું સ્વચ્છતા રૂપ જ રહેલું છે, જ્ઞાનમાં કોઈ ફરક નથી પડતો. અને જ્ઞેયો તો ઝલકે જ છે, જ્ઞેયો એનું પ્રતિભાષણ તો કર્યા જ કરે છે, પણ જ્ઞાનની સ્વચ્છતા તો અકબંધ છે. જેમ સ્ફટિકમણીનો દાખલો આવે છે ને કે સ્ફટિકમણીની સામે ફૂલ રાખો તો સ્ફટિકમણી લાલ દેખાવા મળશે. હવે એ ફૂલ પાછા તમે લઈ લો તો તમને કેવું લાગશે સ્ફટિકમણી? તો કે એ સફેદ દેખાય છે. તો હવે પાછા ફૂલ રાખો તો કે અરે ભાઈ સ્ફટિકમણી તો સફેદ જ છે, સ્વચ્છ જ છે, લાલ ફૂલ તો ઈ લાલ થતું દેખાતું હતું, તો લાલ ફૂલની જાય પડતી હતી. એમાં સ્ફટિકમણીમાં લાલાશ ક્યાં આવી છે? એમ જ્ઞાનમાં ક્યાં જ્ઞેયો આવી ગયા છે, જ્ઞાનમાં ક્યાં રાગ આવી ગયો છે? જ્ઞાન તો જ્ઞાનરૂપ સ્વચ્છતા રૂપ રહેલું છે. એમ જ્ઞાનની ઉર્ધ્વતા કરવાની છે તો જ્ઞાન સ્વભાવ પકડાય છે એને. જય જિનેન્દ્રભાઈ, તમે જે રાગની જે આપણે શરૂઆતમાં 3 રીતે કહ્યું ને, તો જે ત્રીજી વાત કરી જે એક સમયની પર્યાય, એ જે સ્વયંસિદ્ધ જે પરિણામ છે તો ત્યાં એનો પારિણામિક ભાવ કહેવાય ને? હા, એટલે રાગને ધવલમાં પારિણામિક ભાવ કીધો છે. કોઈ પણ વસ્તુને તમે નિરપેક્ષ જોવો ને તો એ પારિણામિક ભાવ કહી શકાય એને. અને જયારે તમે એ જ રાગને સાપેક્ષતાથી જોવો તો એને ઔદયિક ભાવ કહેવાય, અને એને નિરપેક્ષથી જોવો તો એ રાગને પણ પારિણામિક ભાવ કહી શકાય. કારણ કે રાગ છે એ કઈ ચારિત્ર મોહના ઉદયથી રાગ નથી થયો, પણ એ રાગ પોતાની સ્વતંત્ર સટકારકથી થતી પરિણમન અવસ્થા છે. અને ત્યારે બહારમાં કર્મનું એને નિમિત્તપણું હોય છે. હવે એ કર્મના નિમિત્તપણાને તમે ગૌણ કરી દો અને રાગને રાગના સ્વભાવથી જોવો તો એ રાગ થવાનો એ કાળે સ્વભાવ છે, તો એ પારિણામિક ભાવ છે એમ કહેવાય. નિરપેક્ષતાથી જોવું એનું નામ પારિણામિક ભાવ. પારિણામિક ભાવનું વાચ્ય નિરપેક્ષતા છે. એટલે ક્યાંય પણ પારિણામિક ભાવ તમારે જોવો હોય તો નિરપેક્ષતા કોઈ પણ જોવો તો એને પારિણામિક ભાવ કહી શકાય. સાપેક્ષતા જોવો ત્યારે એમાં ઔદયિક, ઔપસમિક, સૌપસમિક અને સાયિક ભાવ 4 પર્યાય ભાવની વાત આવે. એ જ ભાવને તમે એના સ્વભાવથી જોવો તો નિરપેક્ષથી જોવો તો એ પારિણામિક ભાવ. તો પછી ભાઈ એને એમ પારિણામિક ભાવ તરીકે જોઈ જઈએ તો પછી એ પ્રમાણે તો જરાક વધારે બેસે ને કે રાગ પૃથક જ છે, ભિન્ન છે, પોતાનો જ નિરપેક્ષ પારિણામિક ભાવ છે. જેમ આપણે પરમ પારિણામિક ભાવને ઇઝીલી એક્સેપ્ટ કરી શકીએ છીએ કે છે વસ્તુ છે, એવી રીતે આ બી એવી રીતે વસ્તુ છે પારિણામિક ભાવ પ્રમાણે. તો એ પ્રમાણે રાગને જ્ઞાનની પૃથકતા થઈ શકે ને?
આઈ થિંક છૂટી જાય. અચ્છા, હા, ટાઈમ થઈ ગયો છે. હા ટાઈમ થઈ ગયો છે ને ચેતનભાઈ છૂટી ગયા છે તો